विद्यार्थी मित्रों, सी लास्ट टाइम अपने चैप्टर 2 ना उदाहरण दाखला कम्प्लीट कर्या था। हवे आज आपणे चैप्टर 2 ना स्वाध्यायना दाखलाथी शरूआत करीए छीए। तो एक्सरसाइज सम नंबर 3.1 के Q1 નું મૂલ્ય છે 5 × 10⁻8 કુલમ, Q2 નું -3 × 10⁻8 કુલમ। બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે। આપણે શોધવાનું છે કે કયા સ્થાને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય। તો આમાં બે શક્યતાઓ છે। ધારો કે વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ કે Q1 થી x જેટલા અંતરે શૂન્ય બને છે, બરાબર। તો Q1 થી P નું અંતર x લઈએ તો Q2 થી 16 - x। તો આપણે લખી છે, આને આપણે પાર્ટ 1 નામ આપી શકીએ। ધારો કે Q1 થી x અંતરે વિદ્યુત સ્થિતિમાન शून्य बने छे। तो Q1 बराबर 5 × 10⁻8 कूलम, R1 is x, Q2 बराबर -3, टोटल अंतर 16 सेंटीमीटर है। आ अंतर x हो तो Q2 થી अंतर 16 - x। હવે આપણને જે શરત આપી છે V = V1 + V2 बराबर 0। સી આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા विद्युत સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ, V બરાબર kq/r। તો અહીંયા આપણે kq1/r1 kq2/r2 0 લઈ શકીએ। કે હવે /x કે 10⁻8 આપણે કેન્સલ કરી શકીએ। તો 5/x 5 × 16 - x। तो 8x बराबर 80। तो Q1 થી 10 सेंटीमीटर अंतर विद्युत સ્થિતિમાન। तो આપણે આ અહીંયા એવી શક્યતા વિચારી કે જેમાં E નું મૂલ્ય Q1 અને Q2 ની વચ્ચે છે। હવે બીજી એક શક્યતામાં ધારો કે Q1 ને આપણે x બરાબર 0 લઈએ, Q2 ને x બરાબર 16 સેન્ટીમીટર। તો Q1 થી ડાબી બાજુએ x' અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે। તો આપણે જમણી તરફના ઉગમ બિંદુથી ડાબી બાજુના અંતરને ઋણ ગણી શકીએ। ફરી એકવાર Q1 બરાબર 5 × 10⁻8, Q2 બરાબર તો Q1 5 × 10⁻8, Q1 થી અંતર x' आ अंतर x' હોય તો Q1 થી અંતર 16 + x' થઈ શકે। 16 + x। કે ફરી એકવાર V = V1 + V2 = 0 kq1/r1 કે q1/r1 કે તો અહીંયા r1 અંતર x' बराबर 0 લઈ શકીએ। તો 5/x' बराबर 3/16 + x', 5 × 16 + x'। ओके, तो 3 के -2x' बराबर 80। કે ઋણ નિશાની દર્શાવે છે કે Q1 થી ડાબી બાજુએ આવેલું અંતર છે। તો આ રીતે બંને વિદ્યુતભારની જોડતી રેખાએ જ્યારે વચ્ચે હોય ત્યારે સ્થિતિમાન શૂન્ય કયા અંતરે શોધી શકાય અને બંને વિદ્યુતભારની બહારની સાઈડ હોય ત્યારે પણ આપણે અંતર શોધી શકીએ।
હવે એક્સરસાઇઝ નંબર 2.2 સી નિયમિત બાજુવાળો હેક્સાગોન કે તો આપણે જોઈએ કે એમાં 6 ખૂણા હશે જેની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. દરેક શિરોબિંદુ પર 5 × 10⁻6 કુલમ વિદ્યુતભાર રાખેલો છે. તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ધારો કે કેન્દ્ર O છે. હવે આપણે જોઈએ છે કે રેગ્યુલર જે ષટકોણ અથવા હેક્સાગોન હશે એ 6 ત્રિકોણ રચશે કે દરેક ખૂણો 60 નો થશે. તો આ રીતે દરેક ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થશે. તો કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સમાન થશે અને બાજુની લંબાઈ જેટલું હશે. તો દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન થશે. એટલે કે આપણે r બરાબર 10 સેન્ટીમીટર 0.1 મીટર લખી શકીએ. અને કુલ 6 વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં 6 વિદ્યુતભાર છે એટલે 6 × kq/r કે 6 9 × k નું મૂલ્ય આપણે જાણીએ છીએ. q નું મૂલ્ય છે 5, r નું મૂલ્ય 0.1. તો r આપણે સોલ્વ કરીએ તો 2.7 × 10⁶ વોલ્ટ. તો આ રીતે રેગ્યુલર હેક્સાગોન ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધી છે. પછીનું એક્ઝામ્પલ છે કે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે કે તો આ વિદ્યુતભારના તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે શોધવું છે કે હવે આપણે +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એક પ્રકારનો વિદ્યુત ડાયપોલ કહી શકીએ. કે હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય. તો આ મધ્ય બિંદુ છે M, એમાંથી પસાર થતું પૃષ્ઠ, આ જે પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ. અને આપણે એ રીતે પણ લઈ શકીએ કે ડાયપોલના જે લંબ વિભાગમાંથી પસાર થતી રેખા એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. કે હવે આપણે થિયરીમાં જોઈ ગયા કે વિષુવવૃત્ત પરના કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0, આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0, દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0. તો અને સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા અનુસાર કે એ એવું એક કાલ્પનિક પૃષ્ઠ છે કે તેના બધા બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હોય. તો અહીં બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન છે. એમાંથી પસાર થતું પૃષ્ઠ એ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. ઓકે. અને આ પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન ધારો કે કુલ અંતર આપણે r લઈએ, આ એનું મધ્ય બિંદુ છે. તો r/2 અને r/2. તો v બરાબર kq1/r1 kq2/r2. k કોમન 2 × 10⁻6 અંતર r/2. અહીંયા -2 × -6. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 0 થશે. કે વિદ્યુત ક્ષેત્રની દિશા કે હવે જોઈએ સપોઝ આપણે M બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો તે બિંદુએ મૂકેલા એકમ ધનભાર પર લાગતું બળ શોધવું પડે. તો અહીંયા આપણે ટેસ્ટ ચાર્જ કે એકમ ધનભાર મૂક્યો. આ પહેલો વિદ્યુતભાર A પરનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર E1. B પરનો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર E. કે બંને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન છે અને A થી B તરફથી છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફ. તો આ રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ, મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને
વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દિશા આપણે શોધી શકીએ. કે હવે એક્સરસાઇઝ નંબર 2.4 સી ગોળીય કવચની ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપેલી છે. કવચની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો આપણે એક તો કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, કવચની સપાટી પર અને કવચના કેન્દ્રથી 18 સેન્ટીમીટર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા આપણે કવચના અંદરના ભાગમાં તો આપણે જોઈએ છીએ કે જે બી વિદ્યુત ભાર છે, પોલો ગોળો છે, જે પણ વિદ્યુત ભાર છે સપાટી પર વિતરિત થયેલો છે. તો કવચના અંદરના ભાગમાં વિદ્યુત ભાર 0, તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. બીજો પાર્ટ છે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આપણે E બરાબર kq/r² થી શોધી શકીએ. એનું મૂલ્ય 9 × 10⁹ MKS 12 1.6 × -7 અંતર 12 સેન્ટીમીટર એટલે 12 × 10⁻². તો 14.4 × 144. તો આ રીતે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ત્રીજું, કવચના કેન્દ્રથી 18 સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર. તો R બરાબર 18 × 10⁻² મીટર. પરિવાર સૂત્ર E બરાબર kq/r², 9 × 10⁹, q ની કિંમત 1.6, r નું મૂલ્ય. તો આ રીતે 4.44 ન્યૂટન/કુલમ જે કવચના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી શકે. હવે એક્સરસાઇઝ સમ નંબર 2.5 સી સમાંતર પ્લેટ કેપેસિટર કે પ્લેટનું ક્ષેત્રફળ a અને હવાનું માધ્યમ છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય 8 પીકોફેરાડે. તો આપણે લખી શકીએ C બરાબર E08 / D બરાબર 8 પીકોફેરાડે. હવે બંને પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડીને d/2 કરવામાં આવે અને બંને પ્લેટ વચ્ચે 6 મૂલ્ય વાળો એટલે કે k બરાબર 6 વાળું ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ આપણે શોધવાનું. તો નવું કેપેસિટન્સ ધારો કે C' બરાબર k ε0 a. અહીંયા અંતર d નું શું થશે d/2. તો આપણે 2k ε0 a/d. k નું મૂલ્ય આપણને 6 આપેલું છે. અને જ્યારે હવાનું માધ્યમ હતું કેપેસિટન્સ 8 માઇક્રોફેરાડે તો 96 પીકોફેરાડે એ કેપેસિટન્સનું નવું મૂલ્ય થશે. હવે પછીનો ક્વેશ્ચન એક્સરસાઇઝ નંબર 2.6 સી 3 કેપેસિટન્સ C1 C2 C3 દરેકનું મૂલ્ય 9 પીકોફેરાડે છે. તો એને આપણે 120 વોલ્ટ ની બેટરી સાથે જોડીએ છીએ. તો આપણે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને દરેક કેપેસિટરનો વોલ્ટેજ. અહીં આપણે જોઈએ છે કે કેપેસિટરનું કેવું છે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ 1/C equivalent is 1/C1 so 1/9 plus
ઓકે, તો આ રીતે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ અથવા સમતુલ્ય કેપેસિટન્સ અથવા શ્રેણી જોડાણમાં જ્યારે બધા જ કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય તો C ડેશ બરાબર C/n, અહીંયા C બરાબર 9, n બરાબર 3, આ રીતે પણ શોધી છે. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સી આપણે કેપેસિટરના શ્રેણી જોડાણનો ગુણધર્મ જાણીએ છીએ કે દરેક શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હશે. કે તો વિદ્યુતભાર Q બરાબર C into V, C નું મૂલ્ય 9, okay, into -12 into voltage, okay, so 10.8 full, okay, તો આ રીતે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધીશું. ઓકે, હવે વોલ્ટેજ શોધવો છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો થાય છે. તો C1 પરનો વોલ્ટેજ V1, V2 અને C3 પરનો V3. ઓકે, તો V બરાબર V1 V2 V3. આપણે એ પણ જાણીએ છીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન એ દરેક કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હશે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેકનું મૂલ્ય સમાન છે. તો V1 બરાબર V2 બરાબર V3, તો V બરાબર V1 V1 V3. V બરાબર 120 વોલ્ટ આપેલું છે, 40 વોલ્ટ. તો V1 બરાબર V2 બરાબર V3, દરેક પરનું વોલ્ટેજ 40 વોલ્ટ. હવે એક્સરસાઇઝ નંબર 2.7 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે 4 પિકોફેરાડે ના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. આપણે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને દરેક પરનું વિદ્યુતભાર. તો આપણે જાણીએ છીએ કે અહીંયા કેપેસિટરનું સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણ માટે C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 C3. ઓકે, તો 2 3 4 9 પિકોફેરાડે એ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ હશે. ઓકે, હવે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે. આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનું વોલ્ટેજ સમાન હશે, પરંતુ વિદ્યુતભાર અલગ અલગ છે. તો પહેલા પરનો વિદ્યુતભાર Q1 બરાબર C1V 2 × 10⁻12 100 વોલ્ટ એટલે 2 × 10⁻10 કુલમ. એ જ રીતે બીજા પરનો વિદ્યુતભાર C2V 3 × 10⁻12 × 100 3 × 10⁻12. Q3 બરાબર 4 ઓકે, તો આ રીતે દરેક પરનો વિદ્યુતભાર પણ આપણે શોધી શકીએ. સી એક્સરસાઇઝ નંબર 2.8 સી સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટનું એક ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻³ બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm આપેલું છે. કે હવાનું માધ્યમ હોય તો આપણે જાણીએ કે ε0 બરાબર 8.85. ઓકે, તો આ કેપેસિટરનું મૂલ્ય આપણે સૂત્ર જાણીએ છીએ C બરાબર ε0 A/d 8.85 એરિયા લગભગ આ રીતે 18 ફેરાડે છે. ઓકે, હવે આ જ ક્વેશ્ચનના સમના કન્ટિન્યુટીમાં છે કે હવે બેટરીને આ કેપેસિટન્સને આપણે 100 વોલ્ટની બેટરી જોડે જોડીએ છીએ. ઓકે, હવે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે K બરાબર 6 મૂલ્યવાળું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે છે. તો એક તો નવું કેપેસિટન્સ શોધવું છે. વિદ્યુતભાર
કે આ બંને વસ્તુ શોધવાનું છે. તો હવે જોઈએ સી નું મૂલ્ય શું છે? એપ્સિલોન 0 A upon D. પરંતુ જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે તો આપણે જાણીએ સી ડેશ બરાબર કે ઇન્ટુ સી. કે સી શરૂઆતનું મૂલ્ય છે, કે નું મૂલ્ય અહીંયા 108 પિકોફેરેડ. ઓકે, હવે આપણે આ પરિસ્થિતિમાં વિદ્યુતભાર અહીં આપણે વિચારીએ છીએ કે બેટરીને આ સંજોગોમાં જોડેલી રાખેલી છે, તો એ વખતે એનો વિદ્યુતભાર તો આપણે Q ડેશ બરાબર C ડેશ ઇન્ટુ V. ઓકે, તો C ડેશ નું મૂલ્ય છે 108. બેટરીનું મૂલ્ય છે 100 વોલ્ટ. ક્વેશ્ચન નો પાર્ટ 3 છે કે હવે જ્યારે બેટરીને દૂર કરવામાં આવે તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? ધારો કે નવું વિદ્યુત સ્થિતિમાન V ડેશ, તો V ડેશ બરાબર V અપોન K. V આપણું વોલ્ટેજ શરૂઆતનું છે, K નું મૂલ્ય તો 16.6 વોલ્ટ. તો જ્યારે બેટરીને દૂર કરવામાં આવે તો નવું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આ રીતે આપણે શોધીએ છીએ. હવે એક્સરસાઇઝ નંબર 2.10. સી 12 પિકોફેરેડ કેપેસિટન્સ મૂલ્યવાળા કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના આપણા પાસે ત્રણ સૂત્ર છે. U બરાબર 1/2 CV², U બરાબર Q²/2C, U બરાબર 1/2 Q. પરંતુ આપણે અહીંયા C અને V બંને અવેલેબલ છે, તો આપણે ઇઝીલી U બરાબર 1/2 CV² નો ઉપયોગ કરી શકીએ. C ની કિંમત છે 12 × 10⁻12, 50 નો સ્ક્વેર. કે આને આપણે સાદુરૂપ આપીએ તો 15 × 10⁻9 જૂલ. આ રીતે કેપેસિટરની ઉર્જા શોધી છે. કે હવે આપણો એક્સરસાઇઝ નંબર 2.11 કે આવો જ દાખલો આપણે ઉદાહરણમાં પણ જોયેલો. ઓકે, તો એ જ મેથડથી આપણે ગણીશું ફરી કે 100 પિકોફેરેડ મૂલ્યવાળા કેપેસિટરને 200 વોલ્ટ બેટરી સાથે જોડી ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરી એટલા જ મૂલ્યવાળો બીજો કેપેસિટર C1 સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો પરિપથમાં ઉર્જાનો ઘટાડો આપણે શોધવાનો છે. કે હવે આપણે જાણીએ છીએ, સૌથી પહેલા આપણે એનો વિદ્યુતભાર શોધી નાખીએ. તો Q બરાબર CV આપણે જાણીએ છીએ કે C બરાબર 100 તો 2 × 10⁻8. હવે ઉર્જા, શરૂઆતની ઉર્જા U1 બરાબર 1/2 Q. કે તો આ રીતે 1/2 કે V નું મૂલ્ય છે 200. Q નું મૂલ્ય છે 2 × 10⁻કે 100 પિકોફેરેડ -12 200 વોલ્ટની બેટરી 2 × 10⁻. Q બરાબર 1/2 QV. તો આ રીતે ઉર્જા 2 × 10⁻6 જૂલ થાય. 1/2 Q નું મૂલ્ય 2 × 10⁻8, વોલ્ટેજ 2, તો 2 × 10⁻6 છે. હવે આપણે કેપેસિટરને દૂર કરી એટલા જ મૂલ્યવાળો બીજો કેપેસિટર આપણે શોધીએ છીએ. તો એમાં આપણે અહીંયા બંને કેપેસિટર કેવા છે? સમાંતરમાં. તો સમાંતર
જોડાણનો ઉપયોગ કરીશું 100 પીકોફેરેડે ઠીક। તો આપણે હમણાં તંત્રનો શરૂઆતનો વિદ્યુતભાર અને તંત્રની કુલ ઉર્જા શોધી। હવે બીજા કેપેસિટરને બેટરીને દૂર કરી બીજા કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પ્રથમ કેપેસિટર ડિસ્ચાર્જ થશે કે ક્યાં સુધી કે જ્યાં સુધી બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, સમાન બને ત્યાં સુધી। કેમ કે આપણે સમાંતર જોડાણમાં જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય વિદ્યુત ભારની વહેંચણી થશે। બંને કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન થશે તો V' બરાબર V કે વિદ્યુત ભારની વહેંચણી થશે કે બંને કેપેસિટરનું મૂલ્ય સમાન છે એટલે બંને વચ્ચે વિદ્યુત ભાર સરખા ભાગમાં એટલે અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાશે તો Q' બરાબર Q/2 કે અને આપણે જાણીએ કે V' બરાબર તો V છે જ શરૂ અંતિમ ઉર્જા U' બરાબર Q' V' Q' બરાબર Q/2 આપણે જોયું V' બરાબર 1/2 કે 1/2 QV નું મૂલ્ય 2 × 10⁻³ હતું કે શરૂઆતની ઉર્જા હતી 2 × 10⁻², અંતિમ ઉર્જા 1 × 10⁻²। તો તંત્રની ઉર્જામાં ઘટાડો તો આ રીતે આપણે તંત્રની ઉર્જામાં ઘટાડો પણ શોધી શકીએ। સી આપણે એક્સરસાઇઝ સમ નંબર 2.6 એમાં એક વિદ્યુતભારની ગણતરીમાં થોડું આપણું મિસ્ટેક થઈ તો એનું આપણે જોઈએ કે દરેક શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન છે અને વિદ્યુતભાર વોલ્ટેજનો સરવાળો થશે V1 V2 તો V બરાબર V1 + V2 + V3 દરેક પરનો વિદ્યુતભાર સમાન છે એટલે Q + Q/C1 + Q/C2 વોલ્ટેજ આપણું 120 છે Q સમાન છે 1/C1 એટલે 1/9 + 1/9 તો 1/2 120 બરાબર Q 120 × 3 360 અહીંયા કેપેસિટરનું મૂલ્ય પીકોફેરેડે છે એટલે -12 તો 3.6 × 10⁻10 કુલમ। તો આ રીતે દરેક કેપેસિટરને પરનો વિદ્યુતભારનું મૂલ્ય 3.6 × 10⁻10 કુલમ છે। ફરી એકવાર આપણે યાદ રાખીશું કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય અને વોલ્ટેજનો સરવાળો થશે તો 120 બરાબર V1 + V2 + V3 પરંતુ દરેક ત્રણેય કેપેસિટરનું મૂલ્ય સમાન છે એટલે V1 બરાબર V2 બરાબર V3 તો 120 બરાબર આપણે 3V1 લખી શકીએ 120/3 40 વોલ્ટ તો V1 બરાબર V2 આ રીતે અહીંયા વિદ્યુતભાર સમાન હશે વોલ્ટેજની વહેંચણી થશે પરંતુ દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન હોવાથી તેમના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થશે। તો આ રીતે આપણે ચેપ્ટર 2 ના એક્સરસાઇઝના સમ પૂરા કરીએ છીએ। નેક્સ્ટ ટાઈમ આપણે આના MCQ જોઈશું।